કેરી ખાનારા ઉંદર. ઉનાળાની રજાઓ ચાલી રહી હોય અને બાળકો કેરી ના ખાય એવું તો બની જ ન શકે. ગટ્ટુ ચિંકી પણ ઉનાળાની રજાઓમાં કેરીની માળા જપતા હતા. પપ્પા ચલો ને માર્કેટ, કેરીઓ લાવવાની છે. અરે હા, કેરીઓ ક્યાં ભાગી જવાની છે? હજી તો ઋતુ શરૂ થઈ છે. સારી કેરીઓ મળવાની શરૂ પણ નથી થઈ. ઉપરથી કેરીના ભાવ આસમાનમાં છે. થોડી સારી અને સસ્તી કેરીઓ માર્કેટમાં આવી જાય પછી જઈશું. મમ્મીની વાત સાંભળીને નારાજ ગટ્ટુ ચિંકી રોવા લાગ્યા. એક દિવસ ગટ્ટુ ચિંકી હરીના ઘરે રમી રહ્યા હતા. ત્યાં જ હરીની મમ્મી ટ્રેમાં થોડા બાઉલ લઈને આવી. આંટી, તમે શું લાવ્યા છો? તમારા માટે કેરીનો રસ લાવી છું. કેરીના રસનું નામ સાંભળતા જ ગટ્ટુ ચિંકીના મોંમાં પાણી આવી ગયું. બંને કેરીનો રસ ઉપાડ્યો અને જોતામાં કેરીનો રસ સુર કરીને પી ગયા. અરે આરામથી. લાગે છે તમે લોકોએ હજી સુધી કેરીઓ નથી ખાધી. હા આંટી, પપ્પા મમ્મી તો કેરીઓ લાવવાનું નામ જ નથી લેતા. અરે અમે પણ ક્યાં માર્કેટથી લાવ્યા છીએ. હરીના દાદા દાદીએ ગામથી મોકલી છે. દેશી કેરીઓ છે. માર્કેટમાં તો વધારીને કેરીઓ વેચાઈ રહી છે. ઉપરથી કેવા કેવા પાવડર નાખીને પકવે છે આપણને શું ખબર. માટે અમે તો દર વર્ષે ગામથી જ કેરીઓ મંગાવીએ છીએ. આંટી, અમારા મામાજીના અહીંયા તો કેરીઓના મોટા બગીચાઓ છે. અમે ઉનાળાની રજામાં મોસાળ જઈને ખૂબ કેરીઓ ચૂસીએ છીએ. ખબર નહીં આ વર્ષે જવાની તક મળશે કે નહીં. આ બાજુ ડોરબેલ વાગી તો મમ્મીએ દરવાજો ખોલ્યો. બહાર એક માણસ ઘણી બધી પેટીઓની સાથે ઊભો હતો. મેડમ, હું કેરીઓની ડિલિવરી આપવા આવ્યો છું. આ સાંભળીને મમ્મી પાપા બંને ચોંકી ગયા. અરે પણ અમે તો કેરીઓ મંગાવી જ નથી. મેડમ, હું જન્નત ફ્રૂટ માર્કેટથી આવું છું. અમે આપણા પિયર જઈને તમારા ભાઈ પાસેથી કેરીઓ ખરીદી છે. તેમણે કેરીઓની થોડી પેટીઓ તમારા ઘરે પહોંચાડવાનું કહ્યું હતું. એ જ તમારા પિયરવાળી કેરીઓ ડિલિવર કરવા આવ્યો છું. આ સાંભળીને મમ્મી પપ્પા ખુશ થઈ ગયા. અરે વાહ, ગટ્ટુ ચિંકીના મામાએ કેરીઓ મોકલી છે. એટલે કે હવે ગટ્ટુ ચિંકીને કોઈ રોકી નહીં શકે. એવું કેવું? એક સાથે આટલી બધી કેરીઓ જોશે તો બધી પેટીઓ એક દિવસમાં જ ખાલી કરી નાખશે અને બીમાર પડી જશે. એમ કરીએ કે આ કેરીઓની પેટીઓ સ્ટોર રૂમમાં છુપાવી દઈએ. પછી શું? ડિલિવરી બોયની મદદથી બધી કેરીઓ સ્ટોર રૂમમાં મૂકવામાં આવી. થોડી વાર પછી ગટ્ટુ ચિંકી ઘરે આવ્યા. કેટલો ગળ્યો હતો ને કેરીનો રસ? હા, ખૂબ ગળ્યો હતો. કઈ પણ થાય, આજે પપ્પાને માર્કેટ લઈને જ જઈશું. ગટ્ટુ આવું બોલી જ રહ્યો હતો કે અચાનક રોકાઈ ગયો અને જોરથી સૂંઘવા લાગ્યો. શું થયું? આવું કેમ કરે છે? એક મિનિટ, કેરીની સુગંધ. આપણા ઘરમાં કેરીની સુગંધ આવી રહી છે. કઈ પણ મને તો નથી આવી રહી. મારું નાક મને કદી દગો નથી આપતું. જરૂર આપણા ઘરમાં કેરીઓ સંતાડવામાં આવી છે. સૂંઘીને જો. ચિંકીએ એક ઊંડો શ્વાસ લીધો તો તેની સાથે સાથે કેરીની સુગંધ પણ અંદર આવી ગઈ. હા, હું પણ સુગંધ અનુભવી શકું છું. ચાલો સૂંઘીને શોધીએ કે મમ્મી પપ્પાએ કેરીઓ ક્યાં છુપાવી છે. પછી શું? સૂંઘતા બંને ઘરમાં કેરીઓ શોધવા લાગી ગયા અને સુગંધની સાથે સાથે સ્ટોર રૂમના દરવાજા સુધી પહોંચી ગયા. અરે, તો કેરીઓ સ્ટોર રૂમમાં કેદ છે. ચિંકી જા, સ્ટોર રૂમની ચાવી લઈને આવ. ચિંકી દોડતી ગઈ અને ચાવી લઈને આવી. પછી સ્ટોર રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો અને દ્રશ્ય જોઈને બંનેની આંખો પહોળી થઈ ગઈ. રૂમમાં કેરીઓની બહુ બધી પેટીઓ મૂકવામાં આવી હતી. કેરીઓની સુગંધ પરથી ખબર પડે છે કે આ કેરીઓ મામાજીના ખેતરમાંથી આવી છે. આપણે બધી કેરીઓ ખાઈ ના જઈએ એટલા માટે મમ્મીએ કેરીઓ અહીં છુપાવી છે. સીના મોંમાં કેરીનો રસ લાગી ચૂક્યો છે ચિંકી. હવે તેને કોઈ રોકી નહીં શકે. પછી શું? ગટ્ટુ ચિંકીએ કેરીઓની પેટી ખોલી અને જોતામાં ખાલી કરી નાખી. સાંજે મમ્મીએ સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો. હવે બાળકોને 2 કેરી કાપીને ખવડાવું છું. ત્યાં જ મમ્મીએ જોયું કેરીઓની 2 પેટીઓ તો સાવ બિલકુલ ખાલી છે. અરે, આ 2 પેટીની કેરીઓ ક્યાં ગાયબ થઈ ગઈ? મમ્મી દોડતી હોલમાં આવી. ગટ્ટુ ચિંકી, સાચું કહો, તમે કેરીઓ ચોરીને ખાધી છે ને? અરે શું થયું? 2 પેટી કેરીઓ ગાયબ છે. શું મમ્મી તમે પણ? અમને થોડી ખબર છે કે કેરીઓ સ્ટોર રૂમમાં છે. અને જો હોય તો પણ ઉંદર ખાઈ ગયા હશે. અમે થોડી ખાધી છે. ત્યાં જ મમ્મીનું ધ્યાન ગટ્ટુ ચિંકીના કપડા પર પડ્યું. બંનેના કપડા પર કેરીના રસના ડાઘા હતા. આ જોઈને મમ્મી હસતા બોલી, હા,
કેરીઓ બે ઉંદરોએ ખાધી છે અને એ બંને ઉંદર મારી સામે ઊભા છે અને એ ઉંદર કપડાં પણ પહેરે છે. આ સાંભળીને ગટ્ટુ ચિંકીએ એકબીજા તરફ જોયું અને પછી પોતાના કપડા પર ધ્યાન આપ્યું અને કેરીના રસના ડાઘા જોઈને બંને શરમાઈને બોલ્યા, શેઠ, આ ડાઘ કાઢવાનો તો ભૂલી જ ગયા. ડોન્ટ વરી ઉંદરો, ડાઘા સારા છે. મમ્મીની આ વાત સાંભળીને પપ્પાની સાથે સાથે ગટ્ટુ ચિંકી પણ હસવા લાગ્યા. વરસાદ અને ગટ્ટુ ચિંકીની છત્રી. વરસાદ બાળકોને ન ગમે તો કોને ગમે? ગટ્ટુ ચિંકી પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગરમી પૂરી થવાની હતી અને સાથે સાથે ગરમીની રજા પણ. વરસાદી વાતાવરણમાં સ્કૂલ જવાની મજા કંઈક અલગ જ હોય છે. ગટ્ટુ ચિંકી બસ આ જ મોકાની રાહ જોઈ રહ્યા હતા. એક દિવસ બંને ગેલેરીમાં ઊભા ઊભા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. શું યાર, જૂન પૂરો થવા આવી ગયો અને વરસાદ છે કે આવવાનું નામ જ નથી લઈ રહ્યો. ચિંતા નહીં કર, કાલે મેં ન્યૂઝમાં જોયું હતું આજે વરસાદ થવાની સંભાવના છે. લાગી તો નથી રહ્યું. આકાશ અરીસાની જેમ સાફ છે. કેવી રીતે થશે વરસાદ? અચાનક વાતાવરણ બદલાઈ ગયું. સૂરજ ગાયબ થઈ ગયો અને આકાશ કાળા કાળા ઘનઘોર વાદળોથી ઢંકાઈ ગયું. જોરથી ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. વીજળી થવા લાગી અને જોત જોતામાં વરસાદ વરસવા લાગ્યો. યે! મેં કહ્યું હતું ને, જો વરસાદ આવી રહ્યો છે. હા યાર, ખબર નહીં કેવી રીતે અચાનક મેજિક થઈ ગયું. ચાલો વરસાદમાં નાહીએ, ગાઈએ અને વરસાદનું સ્વાગત કરીએ. પછી શું હતું? ગટ્ટુ ચિંકી હોલમાંથી ભાગતા ભાગતા ઘરની બહાર નીકળી ગયા. ગટ્ટુ ચિંકી, સંભાળો, બીમાર પડી જશો. પણ તેઓ ક્યાં સાંભળવાના હતા? તે બંને તો સોસાયટી કેમ્પસમાં સોસાયટીના બાકીના બાળકો સાથે વરસાદમાં નાચી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા અને એકબીજા ઉપર પાણી ફેંકીને વરસાદ એન્જોય કરી રહ્યા હતા. વરસાદની સાથે સાથે સ્કૂલ શરૂ થઈ ગઈ હતી અને ગટ્ટુ ચિંકી છત્રી લઈને સ્કૂલે પહોંચ્યા. ગટ્ટુ ચિંકી માટે મમ્મી પપ્પાએ સરસ સરસ નાની નાની રંગબેરંગી છત્રી ખરીદી હતી. તે છત્રી લઈને મટક મટક કરી બંને સ્કૂલે આવ્યા હતા. મિશ્રા સર ક્લાસમાં પહોંચ્યા તો તેમને એક પણ બાળક ન દેખાયું. બસ છત્રીઓ જ દેખાઈ. અરે, બાળકો ક્યાં જતા રહ્યા? આ સાંભળીને બધા બાળકોએ છત્રી ઉપર કરી. મિશ્રા સરને પોતાનો ચહેરો દેખાડ્યો. અમે અહીંયા છીએ સર. આ સાંભળીને મિશ્રા સર હસવા લાગ્યા. અરે બાળકો, હું સમજતો હતો કે આજે ક્લાસમાં છાત્ર બનીને બધી છત્રીઓ જ બેઠી છે. એમ કહો કે તમે ક્લાસમાં છત્રી ખોલીને કેમ બેઠા છો? સર, વરસાદ પડી રહ્યો છે ને, અમે પલળી જઈશું. અરે તો છત્રીની શું જરૂર છે? ક્લાસની છત તો છે જ ને. સર, વરસાદી છત ફાડી નાખી તો છત્રી જ કામ આવશે ને. ચિંકીની વાત સાંભળીને મિશ્રા સરને હસવું આવી ગયું. અચ્છા, એટલે કે છત કરતા પણ મજબૂત છે તમારી છત્રી. ઠીક છે, આજે તમારી સાથે સાથે હું તમારી છત્રીને પણ ભણાવીશ. ચાલો, છત્રી અને છાત્રો પોતપોતાના પુસ્તકો કાઢો. થોડા થોડા વરસાદમાં ગટ્ટુ ચિંકી છત્રી લઈને સ્કૂલ આવતા અને સ્કૂલથી ઘરે જતા રહેતા. થોડા દિવસો વીતી ગયા અને અચાનક વરસાદ અટકી ગયો. ફરી પાછો આકડો તડકો નીકળવા લાગ્યો અને ગટ્ટુ ચિંકી દુઃખી થઈ ગયા. તો પણ વરસાદ આવશે એવું વિચારીને બંને રોજ છત્રી લઈને સ્કૂલે આવતા જતા. પણ વરસાદ તો જાણે ગાયબ જ થઈ ગયો હતો. શું યાર, આ છત્રી તો હવે ભાર બની ગઈ છે. હા, વરસાદ જ નથી તો છત્રીનું શું કામ? આપણે કાલથી છત્રી નહીં લાવીએ. તે જ દિવસે ગટ્ટુ ચિંકીએ નક્કી કરી લીધું કે તેઓ છત્રીને રજા આપી દેશે. બંને હવે છત્રીથી બોર થઈ ગયા હતા. સ્કૂલ પૂરી થઈ ગઈ અને ગટ્ટુ ચિંકી છત્રી હલાવતા હલાવતા ઘરની તરફ નીકળી પડ્યા. તેમની સાથે સાથે હરી અને બાકી સોસાયટીના બાળકો પણ આવી રહ્યા હતા. મેં કાલે ન્યૂઝમાં જોયું, હવામાન વિભાગ કહી રહ્યા હતા કે 1 મહિના સુધી વરસાદ પડવાની સંભાવના નથી. એટલા માટે કાલથી છત્રીને રજા. અરે ના, તો પછી આ છત્રી લાવવી જ પડશે. હવામાન વિભાગ જે કહે છે તેનાથી એકદમ ઊંધું જ બને છે. જોજે, વરસાદ જરૂરથી થશે. હરી એવું કહી રહ્યો હતો ત્યાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું. વાદળાઓ આવી ગયા, ઠંડો પવન ફૂંકાવા લાગ્યો, વીજળી થવા લાગી અને જોરદાર વરસાદ પડવા લાગ્યો. વરસાદ જોઈને બધા જ બાળકો વરસાદી દેડકા બની ગયા અને છત્રી ખોલીને તેને હવામાં આમ તેમ હલાવતા હલાવતા ડાન્સ કરવા લાગ્યા અને વરસાદનું સ્વાગત કરવા લાગ્યા. જોરદાર પવનને કારણે હરીની છત્રી ઊંધી થઈ ગઈ અને હરી પલળવા લાગ્યો. આ જોઈને બધા બાળકોએ પોતાની છત્રી બંધ કરી દીધી અને તેઓ પણ હરીની સાથે પલળવા લાગ્યા.
અને એન્જોય કરવા લાગ્યા. ત્યાં જ અચાનક ચિંકીનું ધ્યાન ફૂટપાથ પર બેઠેલા એક ભિખારી ઉપર પડ્યું. બિચારો વરસાદમાં પલળી રહ્યો હતો અને શરદીથી હેરાન થઈને છીંકી રહ્યો હતો. આ જોઈને ચિંકીને તેની દયા આવી ગઈ. આપણી પાસે છત્રી છે તો પણ આપણે પલળી રહ્યા છીએ. બિચારાની પાસે છત્રી નથી એટલા માટે તેઓ પલળી રહ્યો છે. આ છત્રીની જરૂર આપણા કરતા તેમને વધારે છે. પછી શું? ચિંકી પોતાની છત્રી ખોલીને ભિખારીની પાસે ગઈ અને તેને છત્રી આપી દીધી. છત્રી પામીને ભિખારી ખુશ થઈ ગયો. પછી શું હતું? ચિંકી પાછી ઉછળતી બાકી બાળકોમાં સામેલ થઈ ગઈ અને બધા બાળકો વરસાદમાં પલળતા નાચતા ગાતા ઘર તરફ નીકળી પડ્યા. વેલકમ વિન્ટર. નવેમ્બરના દિવસો ચાલી રહ્યા હતા. નવેમ્બરના દિવસો એટલે કે ઠંડીના દિવસો. સવારમાં ધીમી ધીમી હવા ઠંડીને કોઈ બેનપણીની જેમ પોતાની સાથે લઈને ગટ્ટુ ચિંકીના રૂમમાં આવી. ઠંડીના કારણે ગટ્ટુ ચિંકીએ બ્લેન્કેટ ઓઢીને વધારે સૂવાનો મૂડ બનાવી લીધો. 8 વાગી ગયા અને મમ્મી તેઓને જગાડવા આવી. અરે ઉઠો, 8 વાગ્યા છે. ઠંડી શરૂ થઈ ગઈ છે. આમ બ્લેન્કેટમાં સાપની જેમ સંકોચાવા કરતા સારું હતું સવારમાં અમારી સાથે મોર્નિંગ વોક પર ચાલત. ખૂબ જ મજા આવી. આ સાંભળીને ગટ્ટુ ચિંકી પોતાનું બ્લેન્કેટ ફેંકીને ઝડપથી પથારી પર બેસી ગયા. શું તમે લોકો મોર્નિંગ વોક કરવા જાઓ છો? અમને કોઈએ કહ્યું કેમ નહીં? અરે આજથી જ જવાનું શરૂ કર્યું છે. સવારમાં સુધીર અંકલનો મેસેજ આવ્યો અને અમે નીકળી ગયા. તમે ગાઢ નિંદરમાં હતા એટલે જગાડ્યા નહીં. કોણ આવ્યું હતું? બધા જ હતા. સુધીર અંકલ, મેઘા આંટી, વિશાલ, હરી, ગુડ્ડી, સેક્રેટરી સાહેબ બધા જ હતા. ખૂબ જ મજા આવી. ચાલતા સાવિત્રી ગાર્ડન પહોંચી ગયા. ખબર જ ના પડી. કાલથી અમે પણ આવીશું. મમ્મી, ઠંડી શરૂ થતાં જ હવામાન કેટલું રંગીન અને રોમાંચક બની જાય છે નહીં? હા, પણ અત્યારે થોડી ઠંડી છે એટલે જ્યારે વધારે ઠંડી પડવા લાગશે ત્યારે તો પથારીમાંથી ઉઠવાનું મન જ નહીં થાય તમારું. અને હા, કહી દઉં છું, આજથી જ ફ્રીજની આઈટમ ખાવાનું એકદમ બંધ. આ સાંભળીને ગટ્ટુ હસતા બોલ્યો, મમ્મી, તમે એક કામ કરો. તમે ફ્રીજને મોટું તાળું મારી દો. વેરી ફની. હવે ચાલો ઉઠો ફટાફટ, સ્કૂલ પણ જવાનું છે. બપોરનો સમય હતો. ગટ્ટુ ચિંકી સ્કૂલે ચાલ્યા ગયા હતા. મમ્મીએ કબાટમાંથી બધાના સ્વેટર કાઢીને રાખ્યા. સાંજે બધાએ સ્વેટર પહેરી લીધા. સ્વેટર પહેરીને ગટ્ટુ ચિંકી, મમ્મી અને પપ્પા બધા એકદમ જાડા લાગી રહ્યા હતા. સ્વેટર પહેરીને આપણે બધા ભાલુ લાગી રહ્યા છીએ. તારા જોક્સ બસ તને સૂટ કરે છે. એટલો બધો પણ ખરાબ નહોતો. તમે ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં જે જોક્સ ફોરવર્ડ કરો છો તેના કરતાં તો ઘણો સારો હતો. મેં કયો જોક ફોરવર્ડ કર્યો? एक किसान ने भालू को दिया आलू. भालू बोला, मैं हूँ भालू, फिर मैं क्यों खाऊं आलू? આ સાંભળીને ગટ્ટુ ચિંકીની સાથે પપ્પા પણ હસવા લાગ્યા. પણ મમ્મીની નજર પડતા પપ્પાએ તરત જ ટોપિક ચેન્જ કરી નાખ્યો. ચાલો જમીને વહેલા સૂઈ જઈએ. પણ કાલે તો રવિવાર છે ને? અરે હા, પણ કાલે આપણે બધાએ જલ્દી ઉઠીને મોર્નિંગ વોક પર જવાનું છે ને. બીજા દિવસે ગટ્ટુ ચિંકી, મમ્મી પપ્પા સોસાયટીના બીજા મેમ્બરની સાથે રસ્તા પર થઈને સાવિત્રી ગાર્ડન બાજુ મોર્નિંગ વોક કરવા નીકળ્યા. રસ્તા પર બીજા સોસાયટીના લોકો પણ પોતપોતાના ગ્રુપમાં વાતો કરતા વોક કરી રહ્યા હતા. સવારમાં એકદમ સરસ વાતાવરણ બની ગયું હતું. ખૂબ જ મજા આવી રહી હતી. પછી સાવિત્રી ગાર્ડનમાં બધાએ આવીને વોર્મ અપ કર્યું. તેના પછી સુધીર અંકલે બધાને યોગા શીખવાડ્યા અને પછી 1 કલાક પછી બધા ઘરે આવી ગયા. નાસ્તામાં આજે મમ્મીએ બદામની બરફી બનાવી હતી. બદામની બરફી? વાવ! ઠંડીમાં સારું અને હેલ્ધી ખાવું જોઈએ. મારા દાદી કહેતા હતા, ઠંડીમાં જે પણ ખાઓ તે સીધું શરીરમાં લાગે છે અને માણસ મજબૂત બને છે. કાલે ગોળનો હલવો મળશે. હા, એકદમ સાચું કહ્યું. ઠંડીના દિવસોમાં ભૂખ પણ વધારે લાગે છે. આપણે પાણી ઓછું પીએ છીએ અને ખાવાનું વધારે ખાઈએ છીએ. વજન વધારવા માટેની સારી સિઝન હોય છે આ વિન્ટર સિઝન. બપોરના જમવામાં મમ્મીએ મેથીનું લીલું શાક અને બાજરાના રોટલા બનાવ્યા હતા. તેની સાથે સફેદ મૂળો, ગાજર અને લસણની ચટણી બધું જ હતું. મેથીનું શાક જોઈને ગટ્ટુ ચિંકીએ મોઢું બગાડ્યું. પણ જેવો તેણે પહેલો કોળિયો ખાધો, વાહ, શું વાત છે! મજા આવી ગઈ. મેથીનું લીલું શાક,
ગાજર મૂળા શું ખાવાનું છે? બાજરો અને મેથી પ્રકૃતિમાં ગરમ હોય છે. સાથે સાથે તેમાં વધારે પોષક તત્વ પણ છે. તેથી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે મેથી, પાલક, ફ્લાવર, મૂળો વગેરે બધું જ ખાવું જોઈએ. બપોરના સમયે બધા લોકો મોલમાં શોપિંગ કરવા આવ્યા તો મમ્મીએ ધ્યાનથી મોઇશ્ચરાઇઝર ઉઠાવીને પોતાની ટ્રોલીમાં મૂકી દીધું. રાત્રે બધાએ મોઇશ્ચરાઇઝર લગાવીને પોતાની સ્કિનની સારી રીતે માલિશ કરી. હવે ઠંડીનું લેવલ વધી રહ્યું છે. ઠંડીમાં સ્કિન શુષ્ક, સૂકી અને નિર્જીવ બની જાય છે. એટલે તેને કોઈ પણ રીતે મોઇશ્ચરાઇઝ કરવું જોઈએ. તેનાથી સ્કિનને હીલિંગ મળે છે, સ્કિન ફાટતી નથી. ચિંકી, તારા હોઠ વધારે ફાટી રહ્યા છે. તેને પણ મોઇશ્ચરાઇઝર આપ. પછી બધા લોકો સૂઈ ગયા. બીજા દિવસે સવારે ગટ્ટુ ચિંકી 5 વાગે જ ઉઠી ગયા અને સરસ રીતે તૈયાર થઈને બધાની સાથે મોર્નિંગ વોક પર નીકળી ગયા. 6 વાગવા આવ્યા પરંતુ હજી ઘણું અંધારું છે. બેટા, ઠંડીના દિવસોમાં રાત મોટી થઈ જાય છે અને દિવસ નાનો થઈ જાય છે. આજે 5 વાગે જ સૂરજ ઢળી જશે, જોજો. બધા લોકો ચાલી રહ્યા હતા. ખૂબ જ ઠંડી હતી, પરંતુ ચાલવાથી શરીરમાં ગરમી આવી ગઈ હતી. ખૂબ જ ઉત્સાહી વાતાવરણ હતું. એક દુકાનની સામે થોડાક લોકો આગ લગાડીને ગરમી લઈ રહ્યા હતા. સાથે સાથે ગપ્પા પણ મારી રહ્યા હતા. કેટલું સારું દ્રશ્ય છે. આગની પાસે બધા ભેગા થઈને મસ્ત ગપ્પા મારી રહ્યા છે. અચાનક ગટ્ટુને એક વિચાર આવ્યો અને ગટ્ટુ બોલ્યો, કેમ ના આપણે પણ એક રાત આપણી સોસાયટીના કેમ્પસમાં ખૂબ જ મોટી આગ કરીએ. આગના બહાને બધા લોકો નીચે આવશે. ઘણી બધી વાતો થશે. ગાવાનું, વગાડવાનું, નાચવાનું. શું પ્રોગ્રામ બનશે? ગટ્ટુ, શું આઈડિયા આપ્યો બેટા. આપણે આ પ્રોગ્રામનું એક નામ પણ રાખીશું અને દર વર્ષે આપણી સોસાયટીમાં આ પ્રોગ્રામ કરીશું. કોઈ ગિટાર વગાડશે, કોઈ ગીત ગાશે, કોઈ વાર્તા સંભળાવશે અને કોઈ એક્ટિંગ કરશે. શું નામ રાખવું જોઈએ? વેલકમ વિન્ટર. યસ, વેલકમ વિન્ટર તો ફિક્સ છે. સન્ડેની રાત્રે આપણે વેલકમ વિન્ટર કરીશું. સન્ડેની રાત્રે સોસાયટી કેમ્પસમાં આગ સળગાવવામાં આવી હતી. બધા મેમ્બર્સ આગની પાસે ભેગા થયા અને ગરમી લેવા માંડ્યા. સાથે સાથે ઘણી બધી વાતો થઈ. પછી વિશાલભાઈએ ગિટાર વગાડ્યું અને બધા ગાવા લાગ્યા. ગાતા, વગાડતા, નાચતા કૂદતા ગટ્ટુ, ચિંકી અને બધા સોસાયટીના મેમ્બર્સ વિન્ટરને વેલકમ કરવા લાગ્યા. अगर आपको हमारी वीडियोस पसंद आ रहे हैं तो इन्हें लाइक करें, कमेंट करें और सब्सक्राइब करें